નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ગાંધીધામ કંડલા રોડ પર ફ્રેન્ડ સોલ્ટની ગોલાઈ નજીક કંડલામાં બનાવ બન્યો હતો. ટેન્કરના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી 32 વર્ષીય ધીરેન્દ્ર જાંગી યાદવની બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. ગાંધીધામ ભચાઉ હાઈવે પર જવાહરનગર પુલિયા પાસે ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતું. બી ડિવિઝનમાંથી મળતી વિગતો મુજબ ટ્રકના ચાલકે પૂર ઝડપે વાહન ચલાવતા ફરિયાદીની બાઇક સાથે ટક્કર થઈ હતી, જેમાં માણક હુશારામને ગંભીર ઇજાઓ થવાથી મોત થયું હતું, જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દરમિયાન અંજાર તાલુકાના માથક નજીક રસ્તો ક્રોસ કરતી વખતે બસ ચાલકે ટક્કર મારતા આધેડનું મોત થયું હતું. ફરિયાદી મૂળ બિહારના નીતિશકુમાર લુખરમાંજીના જણાવ્યા પ્રમાણે તેમના પિતા રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોટી બસના ચાલકે પૂર ઝડપે આવી ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું, જેથી અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં ધ્રબ નજીક લેબર કોલોનીમાં ગેસમાં બ્લાસ્ટ થતા 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાત્કાલિક ભુજની જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ રાસાપીર સર્કલ નજીક ઓમકાર કાંટાની પાછળ રસીદ તુર્કની લેબર કોલોનીમાં બનાવ બન્યો હતો. પશ્ચિમ બંગાળના મજૂરો અહીં રહેતા હતા. મજૂરો રાત્રે જમીને સૂઈ ગયા ત્યારે સિલિન્ડર ચાલુ રહી ગયો હતો, જેથી રાતભર ગેસ લીકેજ થયો હતો, જે આખા રૂમમાં ફેલાઈ ગયો હતો. સવારે ચૂલો સળગાવતી વખતે ધડાકો થયો હતો, જેમાં ઓરડીમાં રહેતા તમામ 6 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. મૂળ પશ્ચિમ બંગાળના સુજીત રોય, મનિક કરમકર, જયંતુ કરમકર, હરિરોય અને અતુ મોન્ડલ નામના 6 પરપ્રાંતીય યુવકોને પ્રાથમિક સારવાર આપીને તાબડતોબ ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળના 37 વર્ષીય મનિક કરમકર નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને 5 જણા સારવાર તળે દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. એક સપ્તાહના ટૂંકા સમયગાળામાં કચ્છ જિલ્લાની ધરા ત્રીજી વખત ધ્રુજી ઉઠી હતી. ગત મોડી રાત્રે 1:46 કલાકે પશ્ચિમ કચ્છના ખાવડા નજીક 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ભૂકંપ સંભવિત ક્ષેત્ર ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે અનુભવાતા રહે છે. કચ્છના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલ હોવાથી ભૂગર્ભીય હલચલ અવિરત રહે છે. ગઈકાલે રાત્રે 1:46 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3ની અંકિત થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજ તાલુકાના ખાડાથી 31 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં ભારત પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હતું. એક જ સપ્તાહમાં ત્રીજી વખત ધરામાં સળવળાટ થયો હોવાથી લોકોમાં ચિંતા ફેલાઈ છે. ભચાઉ તાલુકાના સુરજબારી ગામે એસએમસીએ દારૂની ભઠ્ઠી પર છાપો મારીને મોટા પાયે દેશી દારૂ અને સાધનો કબજે કર્યા હતા. પોલીસે 32,72,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જોકે આ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી મળ્યા ન હતા. પોલીસે આપેલી માહિતી મુજબ સુરજબારી ગામે સલીમ ઉર્ફે કલો હબીબ જેડાના મકાન નજીક ખુલ્લા મેદાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી. અહીંથી 672 લીટર દેશી દારૂ તેમજ 6,900 લીટર વોશ મળી આવ્યા હતા. 8 બોઇલર, 2 મોબાઈલ, 80 કિલો ફાયરની લાકડીઓ અને 6 વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ઇસ્માઇલ તરૈયા, સુલતાન તરૈયા પકડાયા હતા. તેઓ મજૂરી તરીકે કામ કરે છે. મુખ્ય આરોપી સલીમ ઉર્ફે કલો જેડા, ભાગીદાર ગુલામ અમુદ્દીન ઉર્ફે અમુલો ત્રાયા, સાજિદ જેડા તેમજ વિવિધ વાહનોના ડ્રાઈવર, ક્લીનર સહિત 8 વ્યક્તિઓ ફરાર છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસ તજવીજ કરી રહી છે. આદિપુરમાં ઘરફોડ ચોરીનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. ઘરના દરવાજા અને કબાટની ચાવી બનાવી આપવાના નામે સરદાર જેવા 2 શખ્સોએ 4,35,000ની ચોરી કરી હતી. આદિપુરના ડીસી 5માં રહેતા જસિંતરાજ નાયર નામના મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે બપોરના સમયમાં સરદાર જેવા લાગતા 2 શખ્સો શેરીમાં ચાવી બનાવવાની બૂમ પાડતા હતા. ઘરના દરવાજા અને બેડરૂમના કબાટની નવી ચાવી બનાવવાની હોવાથી પ્રવેશ આપ્યો હતો. બંને જણાએ ચાવી બનાવવાના નામે કબાટ ખોલી અંદર રાખેલ સોનાની 2 ચેન, બ્રેસલેટ, પાટલા, વીંટી વગેરે મળી 4,35,000ના દાગીના ચોર્યા હતા. ચાવી બનાવી મજૂરી પેટે 50 રૂપિયા મેળવી હમણાં ઓઇલિંગ કરેલ હોવાથી ચાવી ખોલજો નહીં તેમ કહી બંને જણા નીકળી ગયા હતા. સાંજે પુત્રએ આવીને કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો તો કબાટ ખુલ્યો ન હતો. મહામહેનતે કબાટ ખોલ્યા બાદ ચોરીની જાણ થઈ હતી. 30 થી 35 વર્ષના અજાણ્યા સરદાર જેવા લાગતા 2 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના અંતર્ગત ગાગોદરમાં કુખ્યાત ગુનેગારે બનાવેલો બંગલો તોડી પડાયો હતો. વારંવાર મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપી પરબત મોતીભાઈ કોહલીએ નેશનલ હાઈવે નંબર 27ની બાજુમાં સરકારી જમીન પર 1200 ચોરસ મીટરમાં કબજો જમાવ્યો હતો અને 400 ચોરસ મીટરમાં મકાનનું બાંધકામ કર્યું હતું. દબાણ અને બાંધકામ બાબતે સર્વે કર્યા બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું છે. આ કામગીરીમાં પીઆઈ ગાગોદર પોલીસ, રાપર મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી, વીજ તંત્ર સહિતના સાથે રહ્યા હતા. કચ્છ જિલ્લામાં બનેલી માનવતા કંપાવી દેનારી ઘટનામાં અંજાર તાલુકાના મેઘપર ગામની 13 વર્ષની બાળકી સાથે અપહરણ બાદ વારંવાર બળાત્કાર કરાયો હતો. જે કેસમાં 2 આરોપીઓને અંજારની અદાલતે દોષિત ઠેરવી 20 વર્ષની સાદી કેદ અને 15,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. ખાંડેક ગામના મહેશ પ્રજાપતિએ સગીરાને લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. મોડકુબાની સિંધોડી ગામની વાડીમાં રાખી હતી. બાદમાં તેને પોતાના વતન ખાંડેક ગામે લઈ જઈ વારંવાર બળાત્કાર કર્યો હતો, જેના પરિણામે બાળકી ગર્ભવતી બની ગઈ હતી. સાથી આરોપીએ ભારાપરના બળજબરીથી દુષ્કર્મ કર્યું. બીજા આરોપી આદિપુરના પ્રવીણ પ્રજાપતિએ પણ ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે બાળકી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. બંને આરોપીઓ એકબીજાની મદદથી ગુનાને અંજામ આપતા હતા. કેસની સુનાવણી દરમિયાન કુલ 19 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, તેમજ 64 દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજૂ થયા હતા. પુરાવાઓ મજબૂત હોવાનું જણાતા અદાલતે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ શુક્લે બંને આરોપીઓને 20 વર્ષની કેદ અને દંડની સજા ફરમાવી હતી. કેસમાં મદદનીશ સરકારી વકીલ આશિષ કુમાર પંડ્યાએ સરકાર પક્ષનું પ્રબળ પક્ષપાતી રજૂઆત કરી હતી. ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ સચિન પલળ અને તેમની ટીમે દલીલો કરી હતી. અંતે ન્યાયાલયે બાળકી માટે ન્યાય આપતા આરોપીઓને કડક સજા ફરમાવી હતી. મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અનુલક્ષી સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરાયું હતું. માંડી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતમાં હોસ્પિટલના મુખ્ય તબીબ મંથન ફફલે સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કહી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ હોસ્પિટલના મુખ્ય તબીબ મંથન ફફલનું સન્માન કર્યું હતું. તેમણે અદાણી ફાઉન્ડેશનના મનહર ચાવડા, રોટરી ક્લબના રાકેશ મહેશ્વરી, નરસિંહરામ દામજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટના ભાવિન ઠક્કરનું સન્માન કર્યું હતું. મુન્દ્રાની જનસેવાના રાજ્ય સંઘવીનું ધારાસભ્યોએ સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશિષ્ટ સન્માન કર્યું હતું અને જનસેવાની જલારામ ખીચડી ઘરની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ સ્ત્રી સ્વસ્થ હશે તો સમાજ ખુશ થશે અને સામાજિક દાયિત્વમાં સ્ત્રીનું યોગદાન અનેરો છે. તેમણે સ્ત્રી સશક્તિકરણની વાત કહી હતી. તેમણે મુન્દ્રાના આરોગ્ય કેન્દ્ર આધુનિક બને, નવીનીકરણ થાય એવી ધારાસભ્ય અનિરુદ્ધ દવેને વિનંતી કરી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવીએ મુન્દ્રામાં ઉદ્યોગો વધતા હવે વસ્તી વધી છે અને હાલ 2 તબીબોની સેવા સારી છે અને સેવાઓ વધી હોવાનું જણાવ્યું હતું. તેમણે ડોક્ટર મંથન ફફલની હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિને બિરદાવી હતી. 30 બેડની જગ્યાએ 50 બેડની હોસ્પિટલ કરવા ધારાસભ્યને વિનંતી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે સેવા પખવાડિયાની સવિસ્તૃત માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવી રહ્યા છે. આ વર્ષે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી ચાલી રહી છે. દરેકે મહિલા પ્રત્યે આત્મસન્માન કરવું જોઈએ. તેમણે શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવાની શીખ આપી હતી. તેમણે માંડવીની જેમ મુન્દ્રામાં તબીબોને મહિનામાં એકવાર ઓપીડી ફ્રી રાખવા વિનંતી કરી હતી. તેમજ ગરીબ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ જનરલ હોસ્પિટલના તબીબને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમર ઉપસ્થિત રહી ડોક્ટર મંથન ફફલની ટીમની આરોગ્યલક્ષી સેવાને બિરદાવી હતી. ધારાસભ્યએ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રસૂતિ વિભાગની મુલાકાત લઈ દર્દીઓની પૂછા કરી હતી અને પોષણક્ષમ કીટો આપી હતી. ડોક્ટર મંથન ફફલ અને હરી જાટિયા તેમજ તેમની સમસ્ત ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આરોગ્ય ખાતાના હરી જાટિયા, મુન્દ્રા તાલુકા પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, સત્તાપક્ષના નેતા ધંભા ઝાલા, દંડક દિલીપ ગોર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમાર બારી, શહેર યુવા ભાજપ પ્રમુખ કરણ મહેતા, હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદી, ધ્રુવરાજ સિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.